અમદાવાદમાં વિવેકાનંદ કોલેજનું ભણતર રસ્તા પર જોવા મળ્યું છે। વિગતો મળી રહી છે અમદાવાદથી વિવેકાનંદ કોલેજને લઈને। વિવેકાનંદ કોલેજનું ભણતર રસ્તા પર જોવા મળ્યું છે। ફૂટપાથ પર બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ કોલેજને સીલ કરી દીધી હતી। કોલેજને સીલ લાગતા જ પ્રશાસન ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા તૈયાર હતું। એસ્ટેટ વિભાગ સીલ ન ખોલતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે અને વિવેકાનંદ કોલેજનું ભણતર રસ્તા પર થઈ રહ્યું છે। આર્થિક ફાયદા ના મળ્યા હોવાનો લોકોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્સ પણ કોલેજની અંદર જ છે। ત્યારે નવા એડમિશન પણ ન થતા વાલીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પર શિક્ષણ આપીને દેખાવો કરવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે અમદાવાદથી કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટે તૈયાર છે। વિવેકાનંદ કોલેજનું શિક્ષણ રસ્તા પર જોવા મળી રહ્યું છે, કેમ કે ફૂટપાથ પર બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ એસ્ટેટ વિભાગે 2 મહિના અગાઉ આ કોલેજને સીલ કરી દીધી હતી। વિવેકાનંદ કોલેજને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી અને કોલેજને સીલ લાગતા પ્રશાસન ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તૈયાર છે। તો એસ્ટેટ વિભાગ સીલ ન ખોલતા વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે અને ફૂટપાથ પર બેસી ભણવા માટે મજબૂર થઈ ગયા છે। આર્થિક ફાયદા ના મળ્યા હોવાનો પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ્સ પણ કોલેજની અંદર જ છે, જે કોલેજને સીલ કરી દેવામાં આવી છે। અમદાવાદની એક કોલેજ રસ્તા ઉપર ચાલી રહી છે। તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદની સૌથી જૂની વિવેકાનંદ કોલેજ છે તે અત્યારે હાલ રસ્તા ઉપર આવી ચૂકી છે અને તેના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે તે પણ રસ્તા પર ઉતરી ચૂક્યા છે। ત્યારે તેનું ભવિષ્ય ના બગડે તે માટે સ્કૂલના તમામ જે શિક્ષકો હોય, પ્રિન્સિપાલ હોય કે મેનેજમેન્ટ હોય, આ બાળકોનું ભવિષ્ય ના થાય બગડે તેના માટે અત્યારે રોડ ઉપર ભણાઈ રહ્યા છે। પરંતુ આ રોડ ઉપર ભણાવવા પાછળનું કારણ પણ શું છે આપણે જાણી લઈએ। સર, એ જણાવશો બાળકોને કેમ રોડ ઉપર લાવ્યા છે? અમારી કોલેજ 30 મે થી સીલ કરી દીધી છે। 45 દિવસ થઈ ગયા અને વચ્ચે અમારી એક્ઝામ હતી યુપીએસસીની। 5 દિવસ માટે અમને ખોલી હતી। અમે 500 વિદ્યાર્થીની યુપીએસસીની એક્ઝામ પણ લીધી। ત્યારબાદ એ લોકોએ ફરી સીલ કરી દીધું। ત્યારબાદ એક એવો નિર્ણય લેવાયો ગુજરાત સરકાર દ્વારા કે તમે એસઓપી આપો કે જેની અંદર અમારા ટ્રસ્ટીએ બાંહેધરી આપેલી છે। એ બાંહેધરી અમે 2 જુલાઈએ આપી દીધી, પણ ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી અને વારંવાર અમે રજૂઆત કરી છે કે તમે અમારું સીલ ખોલો। અમારા 3,500 થી 4,000 બાળકો છે કે જેની અત્યારે એડમિશન પ્રોસેસ પણ ચાલુ। અમે નાની દુકાનમાં કે જ્યાં શ્વાસ નથી લેવાતો એ જગ્યાએ બેસીને અમે અત્યારે કામ કરી રહ્યા છીએ અને બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમય થઈ ગયું છે। તો આ નાના બાળકો જે છે, કારણ કે એનું ભવિષ્ય ભારતનું પણ ભવિષ્ય છે। આપણે રોડ ઉપર ભણાવીએ તો આપણે શરમ આવતી હશે અને સાથે આ રીતની વ્યવસ્થા। અમારી કોલેજમાં અત્યારે 3,500 થી 4,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અંદાજિત 2 મહિના જેટલો સમય થવા આવ્યા છતાં પણ કોઈ સરકાર કે પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી કે આ પ્રકારના બાળકોનું ભવિષ્ય શું। માટે અમારી સત્વરે સરકાર અને પ્રશાસનને વિનંતી છે કે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે કોઈ સત્વરે પગલાં લે। અને અમે અધ્યાપકો નું પણ ભવિષ્યનો એક સવાલ છે કે અમારું પણ શું અત્યારે। અમે અત્યારે ફૂટપાથ ઉપર જે વિદ્યાર્થીઓને ભણાવવાનું આજથી શરૂ કરેલ છે અને કે જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી અમે આ પ્રકારનું શિક્ષણ કાર્ય કે અમે શરૂ રાખીશું। પરંતુ અમદાવાદ શહેર ભલે કોર્પોરેશન સીલ મારતું હોય વિવિધ કારણો દઈને, પરંતુ ઘણા બધા એવા પણ કારણો છે સેટિંગ થઈને એસ્ટેટ વિભાગ છે તે હપ્તાખોરી કરતું હોય છે। આ ભવિષ્ય સાથે કેમ આવું? આ 1968 થી સ્થાપેલી કોલેજ છે અને આ ગ્રાન્ટેડ કોલેજ છે, કેમ કે પૂર્વના ગરીબ અને મધ્યમ વર્ગ માટે એ આશીર્વાદ રૂપી છે। અને છેલ્લા 2 મહિનાથી જયારે સીલ મારવામાં આવ્યું તો વિદ્યાર્થીઓની કપોડી હાલત થઈ છે। તમે જુઓ તો નવા પ્રવેશ માટે લોકો વલખા મારી રહ્યા છે। બીજી બાજુ જે લોકો ગ્રેજ્યુએટ થયા છે
અને એ લોકોને આગળના અભ્યાસક્રમમાં LLB-માં, BEd-માં, MCOM-માં અને બીજા અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ મેળવતા હોય તો સીલના કારણે ત્યાં આખું સર્ટિફિકેટો પડ્યા છે, તો એ લોકો પણ આ પ્રવેશથી વંચિત થયા છે. ત્રીજી બાજુ જે વિદેશ અભ્યાસ માટે જે લોકો એપ્લાય કરી છે અને જેની ડેડલાઇન છે એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકતા નથી. એવા અનેક પ્રશ્નો છે અને 2 મહિનાથી સતત વિદ્યાર્થીઓ રોજ આવે છે, રોજ જાય છે અને એ લોકોનો અભ્યાસ બગડી રહ્યો છે, નવા પ્રવેશ વાળાનો અભ્યાસ બગડી રહ્યો છે. હું આ કોલેજ વાળાનો અભિનંદન આપીશ કે આજે એ લોકો એવું વિચાર્યું કે શૈક્ષણિક કાર્ય બાળકોનું ન બગડે એટલે ફૂટપાથ ઉપર ભણાવીશું. એસ્ટેટ વાળાને કહેવા માંગુ છું કે તમે મોલ સેન્ટર બધા છે, આજે પ્રાઇમરી સ્કૂલને ખોલવા માટેનું એ કર્યું, હોટલો ચાલુ કરો છો, મોલો ચાલુ કરો છો અને જ્યાં શૈક્ષણિક કાર્ય આ એક સરસ્વતી માતાનું મંદિર છે એનું ઘોર અપમાન સમાન તમે આ પગલું ભર્યું છે. ટ્રસ્ટ જોડે મળ્યા, ટ્રસ્ટે કીધું જે બાહેદારી માગે આજે તમે શરતી મંજૂરીથી પણ ખોલી શકો છો. તમે કોઈ મોટા માલિકના મોલ હોય તો શરતી મંજૂરી આપીને તાત્કાલિક અસરથી ખોલતા હોય તો 3,500 થી 4,000 બાળકોના ભાવિ સામે તમે ઓરમાઈ ભર્યું વર્તન કરી રહ્યા છો. આમાં કંઈક સ્થાપિત હિત છે. ભાડા પટ્ટાની જમીન હોવાના કારણે આ ભાડા પટ્ટેથી એ લોકો કંઈક સ્થાપિત હિતો માટે કંઈક વહીવટ થયો એવું લાગે છે. તમે વિદ્યાર્થીઓના ભોગે, વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દીના ભોગે આવું ન કરો તે માટે અમે મેયરશ્રીને બી રજૂઆત કરી અને અમે કાલે મુખ્યમંત્રીશ્રીને બી મળવા જવાના છીએ અને નહીં થાય તો આખા ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરીશું, કેમ કે શિક્ષણનું ધામ એ પવિત્ર ધામ છે અને ત્યાં તમે શરતી મંજૂરીથી તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ખોલવા માંગણી કરીશું. એક તરફ જયારે નાના ભૂલકાઓ છે તેના ભણતર બગડી રહ્યું છે, સાથે સાથે તેનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે, ત્યારે જે સ્કૂલ સંચાલકો છે તેના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ ખાસ કરીને છે, જે નથી ઈચ્છતા કે આ જે બાળકો છે તેનું ભવિષ્ય સારું થાય, ત્યારે સ્કૂલ ઉપર આ રીતનું જે ભણતર છે તે ગુજરાત વિકાસ મોડેલની સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુત્રેજા.